સત્સંગ કોમ્પ્લેક્સની જર્જરિત હાલત, સ્લેબનો અમુક ભાગ તૂટી પડ્યો। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ સત્સંગ કોમ્પ્લેક્સ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। ઇમારતની દિવાલોમાં તથા પાયાના ભાગોમાં ઘણી જગ્યાએ મોટી તિરાડો જોવા મળી રહી છે। આ તિરાડોને કારણે રહેવાસીઓમાં સતત ભયનો માહોલ સર્જાયો છે। આજે સવારે એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યારે કોમ્પ્લેક્સની છતમાંથી સ્લેબનો કાટમાળ તૂટી પડ્યો। સદભાગ્ય આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રહેનારા લોકો માટે આ મોટી ચેતવણી સાબિત થઈ છે। ઇમારતની નબળી સ્થિતિને ધ્યાનમાં રાખતા કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। રહેવાસીઓએ તાત્કાલિક તંત્રને પગલાં લેવા વિનંતી કરી છે। તેઓનું કહેવું છે કે જો સમયસર મરામત અથવા પુનર્નિર્માણ ના કરવામાં આવે તો ભવિષ્યમાં જાનહાનિ થવાની પૂરી સંભાવના છે। આ અટલાદરા નારાયણવાડી વિસ્તાર છે અને એમાં સત્સંગ કોમ્પ્લેક્સ આવેલું છે। એ નારાયણવાડીની બાજુમાં પેલો નાયરા પેટ્રોલ પંપ છે એની બાજુમાં છે। લગભગ 25 વર્ષ થઈ ગયા કોમ્પ્લેક્સને, અને એમાં હું તેજલ ભાવસર, મારા હસબન્ડ વિપુલ ભાવસર, અમારી અહીંયા ગ્લો સાઇન બોર્ડની દુકાન છે, અને લગભગ છેલ્લા 3-1 વર્ષથી મકાન આ કોમ્પ્લેક્સને રિનોવેશન કરવાની વાત ચાલી રહી છે, અને છતાં એકદમ જર્જરિત થઈ ગયું છે। અને વારે ઘડીએ દરેક કોમ્પ્લેક્સના દરેક ઘરમાં અને દરેક દુકાનોમાં ઉપરથી મલબો પડી રહ્યો છે નીચે, અને કેટલાય લોકો દબાઈ જવાની શક્યતા હોઈ શકે છે। ભગવાનની દયાથી હજુ સુધી જાનહાનિ નથી થઈ, પણ રોજબરોજની જીવ ઉજાણે અત્યારે તલવાર પર બેઠા હોય એવી રીતે હાલત, માથા પર તલવાર લટકતી હોય એવી લટકતી તલવારે અમારે લોકોએ કામ કરવું પડે છે અહીંયા આગળ। અમે જાણ કરી હતી, કોમ્પ્લેક્સના પ્રમુખ છે એ લોકોએ ગવર્મેન્ટમાં આપ્યું હતું। હવે એમને કઈ જગ્યા પર આપ્યું હતું એ તો અમને ખબર નથી, પણ કોમ્પ્લેક્સના જે લોકો આગળ પડતા છે, જે લોકો પ્રમુખ મંત્રી બધા કહેતા હતા, તો અમે લોકો આજે સવારના પરમાં 9:30 વાગે અમારી ઓફિસ, અમારી દુકાન છે, અને ત્યાં જ મારા હસબન્ડ ડેલી ત્યાં આગળ ઊભા રહેતા હોય છે। અમે પૂજા કરતા હોય છે અહીંયા આગળ, અને અગરબત્તી કરવા માટે ઊભા રહેતા હોય, તે જ જગ્યા પર 5 જ મિનિટની અંદર મોબાઈલ આવે એટલે લેવા માટે ગયા, એ જ દરમિયાનમાં અહીંયા આગળ ઉપરથી પડ્યું। તો મારા હસબન્ડને કંઈક થાત કે અમારા ઓફિસના કોઈ કર્મચારીને થાત તો એની રિસ્પોન્સિબિલિટી કોની? સરકારે એના કંઈક તકેદારી પગલાં લે એના, અને આ રિનોવેશન કરવા માટે શું કરવું જોઈએ ને કોને મળવાનું હોય તે અમને તો જાણ ના હોય ને। અમે તો રહીશ છે અહીંના સામાન્ય નાગરિક છે, અમને શું ખબર હોય? પણ જે આગળ પડતા સેવકો છે, જે લોકો પ્રમુખ છે, મંત્રી છે, આજુબાજુના જે કોર્પોરેટર છે, એ દરેક વ્યક્તિને તો ખબર છે કે આવું વારે ઘડીએ થાય છે, તો એ લોકો એના કાયદેસર કંઈક પગલાં લે અને એની તજવીજ કરે, એના માટેની વિનંતી।